મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલમ. અભ્યંતર તપમાંથી સૌથી છેલ્લું અભ્યંતર તપ તે હવે આપણે સ્ટાર્ટ કરશું. તે છે કાયોત્સર્ગ. તો તે શું છે તે આપણે સમજી લઈએ. તે છઠ્ઠો અને છેલ્લો અભ્યંતર તપ છે કાયોત્સર્ગ. કાય અને ઉત્સર્ગ એટલે કાયોત્સર્ગ. કાય એટલે કે શરીર, અને એનું ઉત્સર્ગ કરવું એટલે શરીરનો ત્યાગ કરવો. તો એને કહેવાય છે ઉત્સર્ગ એટલે ત્યાગ. તેને કહેવાય છે કાયોત્સર્ગ કરવું. તો એમાં પણ બે પ્રકારે બતાવે છે. બે પ્રકારે ત્યાગ કરી શકાય છે. તો દ્રવ્યોત્સર્ગ અને બીજું છે ભાવોત્સર્ગ. દ્રવ્યમાં કઈ દ્રવ્યો હોય, કોઈ વસ્તુઓ હોય તો એનું ત્યાગ કરવું, તે દ્રવ્યોત્સર્ગ છે. અને ભાવોત્સર્ગમાં અમુક એવા જે અશુભ ભાવો હોય તો એ અશુભ ભાવોનો ત્યાગ કરવો, તેને કહેવાય છે ભાવોત્સર્ગ. તે છે દ્રવ્યોત્સર્ગ. પહેલા આપણે સમજી લઈએ પહેલો પ્રકાર. પહેલા પ્રકારના સબટાઇપ્સ 4 છે: ગણોત્સર્ગ, કાયોત્સર્ગ, ઉપધિ ઉત્સર્ગ અને ભક્તપાનોત્સર્ગ. પહેલું ગણોત્સર્ગ આપણે પહેલા જોઈ લીધું હતું. પરિહાર વિશુદ્ધિ નામક ચારિત્ર, આપણે સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપને ચારિત્ર, આ બધું જોયું હતું ને. એ બધું ક્યાં આવ્યું હતું? કયા તત્વમાં? સંવર તત્વમાં આવ્યું હતું. સંવર તત્વમાં આવ્યું હતું ચારિત્રના પ્રકારો. તો એમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં આપણે જોયું હતું ને કે ગુરુ ભગવાન શું કરે, મુનિ ભગવાન, કે સમુદાય કે ગચ્છ ગણનો ત્યાગ કરીને પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ને સ્વીકારે છે. તો તેને કહેવાય છે ગણોત્સર્ગ. એટલે કે સમુદાય કે ગચ્છનો ત્યાગ કરીને ત્યાં પછી આગળ જે બીજા ગણ હોય તો ત્યાં જાય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરવા માટે, વિશિષ્ટ આરાધના કરવા માટે. જે પણ ક્યાં જાય છે? જે પણ કેવલ જ્ઞાની હોય, ગણધર, અથવા તો પહેલા એવા કોઈ ગુરુ ભગવંત હોય કે જેમણે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર સ્વીકાર્યું હોય તો એમના પાસે તેઓ જાય છે. માં વિશેષ પ્રકારની આત્મશુદ્ધિ થાય છે. અને એ પણ કેવી રીતે? પોતાના જે ગણના કે ગચ્છના સમુદાયના જે સૌથી મોટા કે નાયક હોય કે વડીલ, સૌથી મોટા સાધુ ભગવંત હોય પદવીમાં, આચાર્ય ભગવંત હોય, તો એમની આજ્ઞા લઈને પછી આગળ એવી રીતે બીજામાં જાય. એમ નથી લેવાનું કે એ પોતાનું ગ્રુપ નો ત્યાગ કરી, ફાવતું નથી તો ત્યાગ કરીને બીજે ક્યાં જાય, એનું મિનિંગ નથી. એ શું છે? વિશિષ્ટ આરાધના કરવા માટે બીજા જે કેવલી ભગવંત અથવા તો ગણધર ભગવંત વગેરે હોય ને, તો ત્યાં જાય છે વિશિષ્ટ આરાધના કરવા માટે. અને પણ પોતાના સમુદાય કે ગચ્છ ગણવાળના જે નાયક હોય એમની આજ્ઞા લઈને આગળ જાય છે. તો એને કહેવાય છે ગણોત્સર્ગ. પછી છે કાયોત્સર્ગ, બીજું પ્રકાર. એ શું છે? યાવત જીવનું અનશન કરવું, તે કાયોત્સર્ગ. એટલે યાવત જીવ એટલે કે હમણાંથી કરીને મરણ થાય ત્યાર સુધી, જ્યાર સુધી આયુષ્ય રહેશે ત્યાર સુધી અનશન, એટલે કે આહાર પાણીનું ત્યાગ કરી નાખવો, એને કહેવાય છે અનશન. તો આજીવન અનશન કરવું તો તેને કહેવાય છે કાયોત્સર્ગ. પછી છે ઉપધિ ઉત્સર્ગ. એટલે શું? ઉપકરણ ઉપધિનો ત્યાગ કરવો, એટલે જે સામાન સાથે હોય ને, જે પણ ઉપકરણો હોય, ઉપધિ હોય, એ બધું નો ત્યાગ કરી લેવું. પછી ઉપધિ ઉત્સર્ગ. પછી ભક્તપાનોત્સર્ગ એટલે ભક્તપાન એટલે કે ભોજન પાણી હોય ને, એ પણ કયો અશુદ્ધ આહારનો ત્યાગ કરવો, તો તે છે ભક્તપાનોત્સર્ગ. તો એવી રીતે દ્રવ્યથી 4 પ્રકારના એવી રીતે આવે છે. દ્રવ્યોત્સર્ગ 4 પ્રકારના છે, તે આપણે સમજી લીધું. એનાથી નિર્જરા થાય છે કર્મોની ભારે ભાર. બીજું છે ભાવોત્સર્ગ. એ પણ હવે એના સબટાઇપ્સ છે 3: કષાયોત્સર્ગ, ભવોત્સર્ગ અને કર્મોત્સર્ગ. તો એમાં હવે ભાવોત્સર્ગ એટલે કે શું? એવા અશુભ ભાવો હોય તો એનું ત્યાગ કરવું. પહેલું છે કષાયોત્સર્ગ, એટલે કે કષાયનો ત્યાગ કરવો. હવે કષાય ક્રોધમાન માયા લોભ ને જે પણ રાગ દ્વેષ વગેરે કષાય આવતા હોય, એનું ઉદય હોય તો ત્યારે જાગૃત રહેવું.
અને શું કરવું, ત્યારે સમભાવમાં રહેવા પ્રયત્ન કરવો. એવી રીતે કશાયનો ત્યાગ કરવાનું હોય છે આપણને. બહુ ક્રોધનું ગુસ્સો બહુ આવતું હોય તો ત્યારે જ શાંત કરવું, ત્યારે જ અલર્ટ થઈ જવું અને કહેવું કે પોતાને કે ઉપયોગમાં આવીને શું કહેવું કે ક્ષમા છે તો તે હું મારો ગુણ છે પોતાનો, તે મને ક્ષમા આપવી જોઈએ. કશાય તો એ ગુણ નથી, એ કર્મોનું દોષ, એટલે એ કર્મો જે છે દોષ છે. કશાય છે દોષ છે, કર્મોનું ફળ છે તે, જે મને અહીંયા આવી રહ્યો છે. આત્માની જે વિભાવ દશા છે તો તેમાં તેને મને ત્યાગ કરવી છે. એવી રીતે વિચારીને કશાયનો ત્યાગ કરવો. ભલે ત્યારે એ વખતે કેટલું પણ ક્રોધમાન માયેલો ભાવ થતું હોય તો ત્યારે એ ત્યાગ કરતા રહેવું કન્ટિન્યુઅસલી. તો તે છે કશાયોત્સર્ગ. તો એનાથી પણ કેટલી બધી કર્મોની નિર્જરા કરાય છે. પછી છે ભવોત્સર્ગ. ભવ એટલે કે શું? સંસાર. ભવ એટલે કે આ જે લાઈફ છે તે. પણ હવે આપણને ખ્યાલ છે ભવ એટલે કે હમણાં જે આ ભવ મળ્યું છે તે, પણ ભવ એટલું મિનિંગ લેવાનું છે સંસાર. એટલે કે જે ભવ ભ્રમણા આપણે કહીએ કે જે ભવો વધારનાર શું કારણ કોણ છે, મિથ્યાત્વ વગેરે કારણો, એનું ત્યાગ કરવું તે છે ભવોત્સર્ગ. એટલે મેન શું છે ભવોત્સર્ગનું મિનિંગ શું છે કે ભવોનું ત્યાગ કરવું. તો ભવો એટલે કે મેન સંસાર આપણું વધે નહીં તે આપણને ટ્રાય કરવાનું છે. સંસાર નહીં વધે કે ભવો નહીં વધે એના માટે શું કરવું પડશે? જે સંસાર વધારનારા જે કારણો છે એનું ત્યાગ કરવું. મિથ્યાત્વ, અવિરતિ, કશાય, યોગ, જે આ કારણો છે એનું ત્યાગ કરવું. તો તે જ છે ભવોત્સર્ગ. પછી ત્રીજો છે કર્મોત્સર્ગ. એટલે હવે એમાં શું છે? કર્મોનો ત્યાગ કરવું. જ્ઞાનાવરણી વગેરે કર્મોનો ત્યાગ કરવો એટલે કે આપણને ધ્યાન રાખવું કે હવે એ કર્મો નવા નહીં બંધાય અને જે જૂના પડેલા છે એનું ત્યાગ કરવાનું છે. કર્મો આપણને ગમવા નહીં જોઈએ કે એનો સંચય કરવાનું પ્રયત્ન છોડી નાખવાનો. કર્મોનું સંચય કે કર્મોનું બંધ એ કરવાનું આપણને છોડીને જે છે તે ત્યાગ કરવું અને નવા પણ નહીં બંધાય એટલે કે કર્મોનું ત્યાગ કરી નાખવું. તેને કહેવાય છે કર્મોત્સર્ગ. તો એ આવી રીતે 3 પ્રકારના ભવોત્સર્ગ આપણે સમજી લીધા. અહીંયા ક્વેશ્ચન છે કે દ્રવ્યોત્સર્ગ સીમ્સ ટુ બી બાહ્ય તપ, વાય ઇઝ ઇટ અ પાર્ટ ઓફ અભ્યંતર તપ? તો અહીંયા આપણે 6 અભ્યંતર તપ હમણાં આપણે ચાલી રહ્યા છે ને, કાયસ્સર તે 6થો અભ્યંતર તપ છે. પણ અહીંયા દ્રવ્યોત્સર્ગ તે એવી રીતે બાહ્ય લાગતું હશે પણ આ શું છે? આ અભ્યંતર તપ છે. કારણ કે એને અભ્યંતર તપમાં શા માટે લાવવામાં આવેલું છે? મેન કાયોત્સર્ગ છે ને, કાયોત્સર્ગ પોતે અભ્યંતર તપ છે. પણ હવે એમાં પણ 2 પ્રકાર છે, દ્રવ્યોત્સર્ગ અને ભાવોત્સર્ગ. તો હવે એક આપણે દ્રવ્યોત્સર્ગ છે એ બાહ્ય આપણે ટાઈપનું ગણી શકીએ. દ્રવ્યોત્સર્ગ છે ને તો એ બાહ્યથી આપણે ગણી શકીએ. પણ આ ડાયરેક્ટલી શું કરે છે? શા માટે કરવામાં ઉપયોગ બને છે? ડાયરેક્ટલી અભ્યંતર તપ માટે એ ડાયરેક્ટ આલંબન બને છે. એના માટે આ દ્રવ્યોત્સર્ગ એ આલંબન બને છે અભ્યંતર તપ માટે, ભાવોત્સર્ગ માટે. પણ આ જે દ્રવ્યોત્સર્ગ એ ભલે બાહ્ય તપ તો લાગે જ છે, પણ કાયોત્સર્ગના જે 2 ભાગ બતાવ્યા છે અને કાયોત્સર્ગ પોતે અભ્યંતર તપ છે એટલે એમાં આવી રીતે બતાવેલું છે આપણને. હવે આપણે શું સમજ્યા કે આ બધું આપણે જે નિર્જરા તત્વ છે, જે નિર્જરા તત્વનું સાચું સ્વરૂપ જેવી રીતે પ્રભુએ બતાવ્યું છે એવી રીતે આપણે અહીંયા સમજી લીધું. તો હવેથી આપણને શું કરવાનું છે? 6 અભ્યંતર તપ એ તો આપણને ફોલો કરવાના જ છે, પણ 6 બાહ્ય તપ છે તો તે પણ ફોલો કરવાના જ છે. જેનાથી તે આલંબન બનીને અભ્યંતર તપમાં આપણે જઈ શકીએ. એનું આલંબન લઈને આપણે એવા ભાવો આવી શકે, ભારે કર્મોની નિર્જરા થઈ શકે. તો એના માટે આપણને
હવેથી પ્રયત્ન કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો એ બધા આપણને મોક્ષ માર્ગ માટે જે રીત છે કે પ્રોસેસ છે, પ્રોસીજર શું કરવું જોઈએ આપણને, તો જેનાથી જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય. તો અહીંયા જે નિર્જરા તત્વમાં આપણને પ્રભુએ બતાવી દીધું છે, 12 પ્રકારના જે તપ છે બતાવી દીધા છે, બસ ફોલો કરવાના બાકી છે આપણને. તો તે ફોલો કરવાનું છે. જેટલી યથાશક્તિ એ આપણને તપ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. આપણને જેટલી તાકાત હોય કે ઉપવાસની આપણને આપણા પાસે તાકાત હોય કે ઉપવાસ કરીને આપણે બધા બીજા આવશ્યક ક્રિયાઓ આપણે કરી શકીએ પ્રમાદ વિના, તો દેટ મીન્સ આપણે ઉપવાસ કરવું જોઈએ. જો એકદમ નબળા એવા હોય તો જે ઉપવાસ નહીં કરી શકે તો આમ બિલ કરવાનું એમને. યથાયોગ્ય જેમને જેટલી પોતાની શક્તિ, શરીરની શક્તિ પ્રમાણે એવા પ્રકારે તપ કરવાનું. જો લાગતા હોય કે પોતાનામાં ઘણા વિકારો છે, કામ વગેરે કે કષાયો વગેરે કે રસન ઇન્દ્રિય છે એની બહુ આસક્તિ છે, તો આઈમ બિલ તપ કરવાનું એને. ઉપવાસ તપ કે આઈમ બિલ તપ એ બધું કરવાનું. એ નહીં કરી શકે તો એકાસણા કરવાના, બ્યાસણા કરવાના, એ બધું આપણને તપમાં રહેવું જોઈએ. જેટલું થાય એટલું રોજે રોજ તપમાં રહેવું જોઈએ. તો એવી રીતે બાહ્ય તપ આપણે કરશું તો એના કારણે આપણને ભાવો એવા આપણામાં આવશે, કારણ કે એ આલંબન બનશે એવા ભાવો જગાડવા માટે આપણા આત્મામાં. તે બધું હેલ્પફુલ બને છે. એમાં આટલી શક્તિ છે તપમાં, અને જે 6 + 6 12 તપમાં આવી શક્તિ છે કે જે જૂના રહેલા જે કર્મો છે ને, બંધાયેલા કર્મો જે એકદમ ચોંટીને બેઠેલા છે, જૂના જૂના કર્મોને બાળીને નાશ કરી નાખે છે. મોટી સ્થિતિ વાળા હોય તો એને કાપીને નાની સ્થિતિ ના કરી નાખે. આખા બાળીને એટલે કે એનું મિનિંગ શું છે, બળી નહીં જાય સાચે, પણ એ શું થાય, આત્મા પ્રદેશો જ્યાં રહેલા હોય તો ત્યાં બંધાયેલા હોય ને, તો ત્યાંથી છૂટા થઈને પાછા વાતાવરણમાં એ ફેંકી નાખે એને. એવી રીતે તપ કરે છે. એટલા માટે તપને કર્મોનો નાશ કરવાનો અમુક સાધન કહેવાય છે. એટલા માટે આપણે દરરોજ તપમાં તો રહેવું જ જોઈએ. 12 તપમાંથી કંઈક ના કંઈક રોજ કરવું જ જોઈએ. જે આવા તપ છે, બ્યાસણા વગેરે એવા તપ છે, ઉપવાસ વગેરે, તો મિનિમમ 5 તિથિ એ તો કરવું જ જોઈએ. એનાથી વધારે થાય તો કરતા રહેવું. બીજું, દરરોજ જમતી વખતે ઉણોદરી, એ તો સિમ્પલ છે, કરી શકાય છે, ડુએબલ છે. બસ થોડુંક ભોજન આપણને 1 રોટલી ઓછી વાપરવાની, એ પણ નહીં થાય તો હાફ રોટલી ઓછી વાપરી શકાય, તો એવી રીતે કરવું જોઈએ. થોડુંક આપણે ઓછો લીધો તો એવી રીતે કરવાનું, ભરપેટ નહીં ખાવાનું. પછી અમુક દ્રવ્ય સંક્ષેપ કરવું, અમુક દ્રવ્યોથી વધારે દ્રવ્ય નહીં વાપરવાનો સંકલ્પ એવી રીતે લેવાનું. તો એ આપણે એ લઈએ ને 14 નિયમ સવાર સાંજ, તો ત્યારે એ થઈ શકે છે. 6 વિષયમાંથી કોઈ વિષયનો ત્યાગ. અને આ મેન છે. ભૂલ કંઈ પણ થાય ને તો તરત જ એનો એકરાર કરીને પ્રાયશ્ચિત, એટલે કે એકરાર એટલે કે શું, પોતાનામાં પહેલા તો રિયલાઇઝેશન હોવું જરૂરી છે. કેટલાક જણને પોતે ખોટું કરે ને તો પણ એને પોતાના મનમાં જસ્ટિફાય કરે કે ના, જે મેં કર્યું છે તે બરાબર જ કર્યું છે, એ તો જરૂરી હોત. એટલે એવી રીતે પોતાને જ શું કરે છે, પોતાને જ એવી રીતે કન્સોલેશન આપતા હોય છે. આપણે શું કરીએ, પોતાને જ કન્સોલેશન આપીએ. ભૂલ એક તો પાપ કરીએ, વળી ગિલ્ટ ફિલિંગ હોય ને, તો ગિલ્ટ ફિલિંગને દબાવવા માટે શું કરીએ, ગિલ્ટ ફિલિંગમાંથી બહાર નીકળવા માટે આપણે પોતાને જ કન્સોલેશન આપીએ કે નહીં, જે મેં કર્યું તે જરૂરી હતું, એ વખતે એ કરવું એ જરૂરી હતું, એટલા માટે મેં કર્યું છે, તો હવે કાંઈ નહીં. એવી રીતે પોતાને જ એવી રીતે આવું કોન્સોલેશન આપે. તે શું છે, દેટ મીન્સ આપણે જે પાપ કર્યું છે, પાપને પાપ જ નથી માનતા. આપણા જૈન શાસ્ત્રમાં પ્રભુ શું કહેતા હોય છે, જૈન શાસનમાં, કે જે પાપ ભૂલ થઈ છે ને, તો એનો એકરાર કરવાનો છે. ફર્સ્ટ વી હેવ ટુ રિયલાઇઝ કે હા, આ ખોટું છે, તો એને રિયલાઇઝ કરો કે ખોટું જ છે. પાપ જ છે. પાપ કેન નેવર બી જસ્ટિફાઈડ. પાપ ક્યારે પણ રાઈટ નહીં કહી શકાય કોઈ પણ રીતે.
એટલે પોતાને જ પહેલા તો એવો ખોટો કન્સોલ કરવાનું બંધ કરવાનું છે. પાપ કર્યું છે ને, થઈ ગયું છે, તો હા એ કહેવાનું મનમાં કે હા મેં ખોટું જ કર્યું છે, ખોટું જ કર્યું છે મેં, અને એ મને આઈ શુડન્ટ હેવ ડન ધેટ, એવી રીતે કે ખોટું કર્યું છે ને કરવું ન જોઈતું હતું, અને ફ્યુચરમાં કરીશ પણ નહીં પાછો, અને જે કર્યું છે એના માટે પ્રાયશ્ચિત કરવું પડશે. એટલે ગુરુ ભગવંતને મને ત્યાં જઈને એકરાર કરીને એનું જે પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત આપશે તો વિનંતી કરવાની, તો એ લઈને પૂરો કરવાનો, એ જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણને. તો શું થશે, તો જે કર્મો જે બાંધ્યા હશું આપણે, તો એ કર્મો શું થશે, જે આપણે બાંધ્યા હશું, કઈ પણ ભૂલ પાપ કરી હશે તો એનું તો કર્મનું બંધ તો થશે જ, પણ પ્રાયશ્ચિત કરશું ને તો જ એ નીકળી જશે, નિર્જરા થઈ જશે, કર્મો છૂટા થઈ જશે. પણ જો આપણે પોતાને એવું ખોટો કોન્સોલેશન આપશું ને કે નહીં નહીં આ તો જરૂરી હતો, એ ગિલ્ટ ફિલિંગ માંથી મને નીકળવાનું છે, જે કર્યું હતું તે બરાબર જ કર્યું હતું, એ જરૂરી હતું, એ બધું આપણે જો કરશું ને તો શું થશે, એ થશે કે આપણે, એનું મિનિંગ થશે કે જે આપણે પાપ કર્યું છે ને એની આપણે શું કરીએ છીએ, એમની સંમતિ રહેલી છે આપણા મનમાં, અનુમોદના કે સંમતિ એક જ વસ્તુ છે, તો એના વળી પાછા જે પાપ કર્મનું બંધ થયું છે તો એ વધારે વધારે ચીકણા થતા જશે, એવું ઉલટો રિઝલ્ટ થશે ઇનફેક્ટ. પ્લસ જો આ ભાવમાં આપણે એનું પ્રાયશ્ચિત કર્યા વગર મૃત્યુ થઈ ગયું તો આવતા ભાવમાં પછી ચક્રવર્તી વ્યાજ સહિત આપણને ચૂકવવું પડશે. આવતા કે કેટલા ઘણા ભાવો બાદ જ્યારે એ પછી આવશે ઉદયમાં, તો ત્યારે ભયંકર એનું ફળ મળશે, ત્યારે ગાઢ થતું જશે, નિકાચિત થઈ જશે. એટલા માટે શું કરવું, ફર્સ્ટ ઓફ ઓલ પાપ પાપ જ છે એ માઇન્ડમાં રાખવું, ખોટું કર્યું છે તો એક્સેપ્ટ કરવું માઇન્ડમાં કે હા ખોટું જ કર્યું છે, અને એનું પ્રાયશ્ચિત આપણને માંગવું અને પૂરો કરવું એ જરૂરી છે. પછી છે દેવગુરુનો ઉત્કૃષ્ટ પ્રકારનો વિનય કરવું, તો જે પણ એવા દેવ તત્વ ગુરુ તત્વ છે તેનું ઉત્કૃષ્ટ પ્રકારનો વિનય આપણને કરવું જરૂરી છે. બાહ્ય રીતે જ નહીં, બાહ્ય રીતે જ નહીં, દેખાવા માટે નહીં, પણ અંતરથી હોવું જરૂરી છે, કે અહોભાવ હોવું જોઈએ, એક્સ્ટ્રીમ અહોભાવ હોવું જોઈએ. કારણ કે વિનય આપણે જોઈએ, વિનય કેટલું ઈઝી છે, એ પણ કર્મ નિર્જરાનું એક ઉત્કૃષ્ટ સાધન છે. ખાલી વિનય કરીએ આપણે, બસ આટલું સિમ્પલ વિનય હોય ભાવમાં, અને બાહ્ય રીતે પણ વિનય જો આપણા એક્શન્સમાં દેખાય તો એનાથી કેટલી કર્મોની નિર્જરા થઈ જાય છે. અને વિચારો કે આ વિનયના કારણે જ શું થયું, ગૌતમ સ્વામી ભગવાનને ચાર ચાર જે જ્ઞાનો છે એ પણ ઉત્પન્ન થયા હતા, આ ઉત્કૃષ્ટ વિનયના કારણે. જે આ ગણધર ભગવંત બનવાના આત્મા હોય છે તો એમને શું થાય છે, આ વિનયના કારણે એમને ત્રિપદી જયારે પ્રભુ આપે તો ત્યારે માત્ર એક અંતર મુહૂર્તમાં આખો એ જે શ્રુત જ્ઞાન છે એ પ્રગટ થઈ જાય છે આત્મામાં, દ્વાદશાંગીની નું આ રચના કરી નાખે છે, એવી એના માટે કોષ્ટક લબ્ધિ પ્રગટ થાય છે આત્મામાં. એટલે વિનય ના કારણે લબ્ધિઓ પ્રગટ થાય છે. ગુરુ પાસે બે સ્ટુડન્ટ્સ હોય, એક સ્ટુડન્ટ હોય છે જે વિનયવાન નહીં હોય, રૂડ હોય અને એટીટ્યુડ વાળું હોય, ઈગો વાળું હોય અને રિસ્પેક્ટ કરતો નહીં હોય, અને બીજો સ્ટુડન્ટ એવું એકદમ વિનયવાન હોય, તો બંનેમાંથી જલ્દીથી થોડુંક ગુરુ શીખવાડે તો જે વિનયવાન હોય ને તો એને આટલું જ નહીં પણ એનાથી વધારે જે આ હોય ને પ્રોબ્લેમ્સ એ બધા સોલ્વ થઈ જાય એના માઇન્ડમાં, જલ્દીથી વિદ્યા ચડી જાય છે. પણ જે એવા સ્ટુડન્ટ્સ હોય કે જેના માઇન્ડમાં શું હોય, અભિમાન હોય કે ઈગો કે ડિસરિસ્પેક્ટ હોય, તો એ પછી કેટલો પણ પ્રયત્ન કરે તો એમને વિદ્યા નહીં ચડે. એવું છે વિનયમાં આવી તાકાત છે, વિચારવા જેવી છે, અપનાવવા જેવી છે આપણા બધાને. અને પછી શું છે, એમની અપરંપાર સેવા ભાવ કરવી, કારણ કે આપણે એમનો આપણા ઉપર અનંતો ઉપકાર છે, એટલા માટે આપણને તો એમની અપરંપાર સેવા તો કરવી જરૂરી જ છે. વળી ઓછામાં ઓછો 1 કલાક નિત્ય સ્વાધ્યાય કરવું મિનિમમ. તો એ કેવી રીતે કરી શકાય, એક સામયિક લઈ લેવું,
જેને લાગે કે 2.5 hours છે મારા પાસે બપોરમાં, તો ઊંઘ લેવા કરતા સારું શું છે કે દેશાવકાશિક સામયિક લઈને બેસી ગયા. દેશાવકાશિક સામયિક માટે 2.5 hours નું હોય તો આટલું ટાઈમ નું આપણને ખ્યાલ પણ નહીં આવે કે 2.5 hours ક્યાં ચાલ્યા ગયા. તો ત્યારે એકદમ સરસ સળંગ એક સરસ સ્વાધ્યાય થઈ શકે છે. જૂની ગાથાઓનું સ્વાધ્યાય કરી લેવું, નવી ગાથા ભણવી, એ થઈ જાય પછી શું કરવું? આત્મધ્યાન માટે બેસવું. કોનું આલંબન લઈને આત્મધ્યાન માટે બેસવું? અર્યંત પ્રભુનું આલંબન લઈને. એ જરૂરી છે. આલંબન વગર ધ્યાનમાં ચડવાનું બહુ મુશ્કેલ છે, ખાસ ધ્યાન રાખવું. અર્યંત ભગવાનનું આલંબન લેવું જરૂરી છે. તો એમનું આલંબન લઈને ધ્યાનમાં, મેડિટેશનમાં બેસી જવું. તો એના માટે શું, જો માઇન્ડ કાબુમાં રહેતું નહીં હોય તો માળા લઈ લેવી. માળા લઈને શું કરવું? પ્રભુનું નામ નું જાપ કરવું, અથવા તો માત્ર એમને એમ બેસીને ધ્યાનમાં બેસવું. ધ્યાનમાં બેસીને જે આપણે જોયા ને ધર્મ ધ્યાનના 4 પ્રકાર, તો એનું પ્રેક્ટિકલી શું કરવાનું? ઇમ્પ્લાય કરવા ટ્રાય કરવાનું. ત્યારે સામયિકમાં આપણે ધર્મ ધ્યાન આપણે ભણ્યું ને, તો એમાં 4 પ્રકારના જે ધ્યાન છે, ધર્મ ધ્યાન છે, સોરી, આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. તો શું કરવું? જે ગમે તે એક ધ્યાન, આજ્ઞા વિચય છે તો તે, પછી અપાય વિચય, એવી રીતે એ ધ્યાનમાં આપણને બેસી જવું. એ ધ્યાન રાખવું. એટલે સંસારનું તો આપણને વિચારણા તો ત્યાં આગળ જ હોય, એ ધ્યાન રાખવું. તો એટલા માટે આપણને શું કરવું? ધર્મ ધ્યાનમાં બેસી જવું, આંખો બંધ કરીને એકદમ શાંતિથી સમભાવપૂર્વક એવી રીતે કરવું. શું કરવું સામયિકમાં? એક તો જૂની ગાથાઓ ગોથરું કરી લેવી. નવી ગાથા મિનિમમ એક ગાથા તો પાકી કરી લેવી. અને થર્ડ શું? ધર્મ ધ્યાન જે 4 પ્રકાર છે એમાં એ ધ્યાન કરવા બેસી જવું. ધ્યાન કરશું ને, ધીરે ધીરે એવી પ્રેક્ટિસ લાવશું ને, તો પછી શપક શ્રેણી આપણને, એ પણ શપક શ્રેણી શું છે? જયારે આપણે ધ્યાનમાં હોઈએ ને તો ત્યારે થાય. ધ્યાન વગર તો શપક શ્રેણી પણ મંડાય નહીં. પણ ધ્યાનમાં ખૂબ ઉતરવું ખૂબ જરૂરી છે. ધર્મ ધ્યાનમાં ની પ્રેક્ટિસ થશે તો જ તો આગળ વધીને શુક્લ ધ્યાન તરફ જઈ શકશું. એટલા માટે આ ભાવમાં તો ધર્મ ધ્યાન માટે આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો એ કરવું. અને બીજું પછી આપણી કઈ આવી પુસ્તક હોય, જેમ કે જૈનોલોજી પાર્ટ 3 છે, તો એ પણ ભણવા માટે બેસી જવું. એના જે પદાર્થો છે, જે પણ આપણે ભણ્યા હોઈએ અત્યાર સુધી, 1, 2 કે 3 ના જે પણ બુક્સના, તો એનું પછી ચિંતન મનન કરવા બેસી જવું. કારણ કે આપણું વાંચના પૃચ્છના એ થઈ ગયું હોય, પછી આગળનું જે સ્ટેપ્સ છે, પરાવર્તના હોય, અનુપ્રેક્ષા હોય, ધર્મકથા હોય, એમાં પણ જવું પડશે ને. તો કેવી રીતે થાય? જે ભણી ગયેલું હોય તો એની પરાવર્તના કરવી પડશે ને, ચિંતન મનન કરવું પડશે આપણને, વારંવાર પાઠ કરવું, ગોખવું પડશે, તો ત્યારે થાય. તો એ બધું કરવા બેસી જવું. આ બધું સામયિકમાં સરસ એક દેશાવકાશિક મિનિમમમાં થઈ જાય. જો નહીં થાય, ટાઈમ નહીં હોય, તો એક સામયિકમાં જેટલું થાય એટલું એમને કરવું. તો આવી રીતે અલગ અલગ આવી રીતે કેટલા બધા આપણને રીતો બતાવ્યા છે પ્રભુએ. એના દ્વારા કર્મ નિર્જરા આપણી ઇઝીલી થતી જાય છે દરરોજ. અને પછી શું? આત્માને વૈરાગ્ય ભાવમાં લાવી સંયમી બની સંવર તત્વની સાધના દ્વારા કર્મના ચૂરે ચૂરા કરવા તત્પર બનીએ. એટલે મેન આપણું શું છે કે આપણને શું કરવાનું છે કે જે ગુણો છે, ગુણોનું લેવલ છે આપણા આત્માનું, તો એ ગુણોનું લેવલ વધારતા રહેવાનું છે આપણામાં. હમણાં સમજો કે મેન શું છે, બધું આપણે ટેકનિકલી વાત કરીએ તો મેન શું છે? ગુણો જ છે. ગુણોનું જેમ આપણે એક કોણ કેટલું વ્યવહારિક જગતમાં સક્સેસફુલ છે એનું માપદંડ કેવી રીતે કરે? મની દ્વારા. કે એના પાસે કેટલું પૈસા કમાવ્યા છે એણે લાઈફમાં, કેટલા પર્સન્ટેજ ઓફ, સમજો કે એના પાસે, સમજો કે 10% મની છે કે 100%, એટલે કેટલું મની એના પાસે કેટલા એસેટ્સ છે, કેટલું શું છે. તો આ એક હોય છે
પેરામીટર જેનાથી એ માપી શકે છે કે એક પર્સન કેટલું સક્સેસફુલ છે. તો મેન આપણું તો સાચે તો નિશ્ચય નહીંથી ગુણોનું પેરામીટર છે કે 10% ગુણો પ્રગટાવ્યા છે. તો એનાથી કઈ નહીં થાય. આપણે 100% ગુણો પ્રગટાવવાનું છે. એટલે 100% ગુણો પ્રગટાવ્યા એનું જ મિનિંગ છે કે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ, બસ તે જ છે. તો એના માટે આપણને ઉપર ઉપર ચડવું પડશે, રાઈટ? તો હવે હમણાં આપણે ઉપર પહેલા ગુણ સ્થાનક ઉપર હશું મિથ્યાત્વનો, તો એને આ બધું મિથ્યાભાવ હટાવવા માટે તો ભણી રહ્યા છે નવતત્વ. નવતત્વનું સાચો ફળ શું છે કે જે જેવું છે તેવું એને આપણે સમજી રહ્યા છીએ. પ્રભુએ જે બતાવ્યું છે, જે જેવું છે તેવું બતાવ્યું છે પ્રભુએ, તો એ સમજીને આપણને એક્સેપ્ટ કરવાનું છે. આપણી જે મિથ્યા માન્યતાઓ હટાવીને સાચી માન્યતા આપણને લાવવાની છે. તો આ મેન મોટિવ છે આ નવતત્વ ભણવા પાછળનો. તો એવી રીતે મિથ્યાભાવ હટીને આપણે પહેલા ગુણસ્થાનકથી ચડીને ઉપર ગયા. સમજો કે સંકિત રત્ન પ્રગટ થયું આત્મામાં, તો અહીંયા સુધી થોડી ના આપણને સ્ટોપ થવાનું છે. સમજો કે એનાથી ઉપર ચડીને દેશવીરથી ગુણસ્થાનક તરફ આગળ વધ્યા, તો ત્યાં થોડી આપણને હજી ઉપર જવાનું છે 100%. અહીંયા કઈ થવાનું નથી અહીંયા સુધી પહોંચીને. છઠ્ઠા 6th 7thમાં તો જવું પડશે ને. 6th 7th ગુણસ્થાનકમાં ઉપર કેવી રીતે પહોંચવા મળે? આ તો સંયમી બનીને જ થાય ને. જરૂરી છે, આ સંયમી બનવું પડશે આપણને. એના માટે આત્માને વૈરાગ્ય ભાવ છે એ પ્રગટ કરવું પડશે. સંસાર પ્રત્યે કંટાળો જેને થાય, સંસાર પ્રત્યે કંટાળો, તો તે જ પછી સાચો સમકિતી બની શકે. એટલે ઉપર આપણને જો ચડવું હશે, પહેલામાંથી નીકળીને ઉપર જવું પડશે, તો આ બધા ગુણો આપણને પ્રગટ તો કરવા જ પડશે ને. સંકિત માટે પણ કેટલા ગુણો હોય, બધા પ્રગટ કરવા પડશે. તો અહીંયા ને અહીંયા રહીને કઈ એટ ધ એન્ડ કઈ ફાયદો નથી. જો આપણે ચડ્યા, કેટલું ચડ્યા, તો એ જ પેરામીટર છે કે આપણું કેટલું સક્સેસ રેટ છે, કે આ લેવલ ઉપર છીએ આપણે. તો અહીંયા સુધી પહોંચવાનું છે. તો એ આપણને એના માટે સંયમી તો બનવું જ પડશે. તો આપણે 6th 7th સુધી ત્યાં આવી શકશું. સંયમી આપણે દ્રવ્ય સંયમ લઈએ તો પછી ભાવ સંયમ, ભાવ ચારિત્ર ગુણ પ્રગટ થશે આત્મામાં એનું આલંબન લઈને. તો એના માટે આપણને શું સંવર તત્વ છે એનું આપણને હમણાંથી જ જે પણ છે નિર્જરા તત્વ, એ બધું એના દ્વારા આપણને શું કરવાનું છે? કર્મોની નિર્જરા કરતા ગુણો પ્રગટાવતા આગળ આગળ વધવાનું છે. આપણને ધ્યાન રાખવું. અને મોક્ષ તરફ આપણને એવી રીતે આગળ વધવાનું છે. તો એવી રીતે આપણે 7 તત્વો સમજી લીધા. હવે 8મું તત્વ આપણે સ્ટાર્ટ કરશું, તે છે બંધ તત્વ. તો હવે બંધ તત્વ શું છે હવે તે આપણે સમજી લઈએ. અહીંયા એક ઉદાહરણ બતાવેલું છે. પેલા તો બંધ એટલે કે શું? આપણે શેની વાત કરી રહ્યા છે? બંધ એટલે શેનું બંધ છે? આ આત્માને જે બાંધે, મેન આત્મા એક મુક્ત એન્ટિટી છે. આત્મા છે ને એક મુક્ત એન્ટિટી છે, પણ આત્માને જે બાંધી રાખે છે, જકડી નાખે છે, કોણ છે? તે છે કર્મો. એ ધ્યાન રાખવું. એટલે જે કર્મો, આત્મા જે કષાય વગેરે યોગ કષાય જે પણ છે મિથ્યાત્વ, એ બધા કારણોના કારણે જે પણ કર્મો છે એને અટ્રેક્ટ કરે છે વાતાવરણમાંથી, તો એમના એમ પડેલા છે. કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો તો એમના એમ પડેલા છે. તે કઈ આવીને આપણા પાસે કઈ સ્ટીક નથી થઈ બંધાઈ નથી જતા ઓટોમેટિકલી. પણ શું થાય છે? આત્મા પોતે એવા એવા કરે છે, ભાવો એવા એવા અધ્યવસાયો કે જે પણ એવા જ્યાર સુધી શરીરધારી છે ત્યાર સુધી એવા એવા એના કર્મોનું બંધ થાય છે. એટલે આત્મા પોતે કરે છે, પોતે કર્મોનું કરતા જ છે. કે વાતાવરણમાં રહેલા જે કર્મો છે તો તેને પોતે જ બાંધી નાખે છે. તો એને કહેવાય છે બંધ. એટલે કર્મોનું બંધ થતું. અને એના કારણે આત્મા પોતે બંધાઈ જાય છે, જકડાઈ જાય છે, ભારી થઈ જાય છે. એના કારણે એનું જે સ્વભાવ છે ને ઉર્ધ્વ ગમનનું, રુજુ ગતિ કરવાનું, ઉપર ઉર્ધ્વ ગમન કરીને, તે એનો સ્વભાવ છે. એવું હલકો ફુલકો બલૂન જેવું છે, પણ એને એવી રીતે
એ આપતો નથી કર્મો. કર્મો એને વિગ્રહગતિ કરાવે છે, અહીંયા ત્યાં ક્યાં પણ બાંધી રાખે છે, નવા નવા ભવોમાં બાંધી રાખે છે, શરીરમાં બાંધી રાખે છે, કશાયો કરાવે છે, ઉદય કરી થઈને કશાયોને બધા પાપો કરાવે છે, બધું બધું કરાવે છે. તો એવા આ કર્મો છે. તો એ પણ હવે કર્મો પોતે નથી કરતા. કર્મ કઈ શું છે? અજીવ છે, જડ છે. કરનાર પોતે આત્મા છે. આ બધું બંધ કરનાર અને બધું. તો આ જયારે ઉદય આવે તો ત્યારે આપણને ત્યાગ કરવું જોઈએ. એવા અશુભ ભાવોનું એ ખાસ ધ્યાન રાખવાનું. તો એ બંધ તત્વ માટે આપણે એ સમજવા માટે અહીંયા શું બતાવે છે, આપણે ચાલીએ આગળ સમજી લઈએ કે એક ગ્લાસ છે, એમાં પાણી લીધું છે. તો અહીંયા શું કહે છે કે એમાં સોલ્ટ હોય ને, તો સોલ્ટ ને એમાં નાખવું તો એનાથી શું થાય છે કે સોલ્ટ છે ને તો એમાં ડિઝોલ્વ થઈ જાય છે ને. નમક નાખીએ તો શું થાય? ડિઝોલ્વ થઈ જાય ને, પછી દેખાય નહીં ને. પણ આપણે એ પાણીને ટેસ્ટ કરીએ તો સોલ્ટી આવે ને. સમુદ્રનું પાણી કેવું સોલ્ટી હોય, દેખાય છે એમાં સોલ્ટ નથી દેખાતું ને, પણ ટેસ્ટ થી દેખાય છે. એટલે ટેસ્ટ દ્વારા પોતાની એ અસર બતાવે છે કે પોતે રહેલું છે સોલ્ટ એની અંદર. તો બસ કર્મો એવા જ છે અહીંયા. અને પાણી એ આત્મા છે, અને જે સોલ્ટ એમાં ડિઝોલ્વ થયેલું છે એ કર્મો છે. તો કર્મો છે એ પોતાનું એ છે, તો તે એનું વિપાક બતાડે છે. વિપાક બતાડીને પોતાની છે કે અહીંયા આપણે કર્મો બાંધ્યા છે, તો એનું એ વિપાક બતાડીને બતાડશે કે હા, હું અહીંયા છું. એવી રીતે. તો જે પાણીની અંદર જે સોલ્ટ નાખેલું છે ને, તો એ સોલ્ટ દેખાતું નથી, કારણ કે એ ડિઝોલ્વ થઈ ગયું છે પાણીની સાથે. એ એકમેક થઈ ગયું છે, એટલા માટે હવે સોલ્ટી વોટર કહેવાય છે. હવે આપણે એને સોલ્ટને આપણે બહાર આપણે એને અલગ કરવા પ્રયત્ન કરીએ તો થાય? સોલ્ટના ડિઝોલ્વ થઈ ગયું છે ને, તો સોલ્ટના ક્રિસ્ટલ્સ છે, તો એ બહાર નીકળી નહીં શકે. તો એવી રીતે એકમેક થઈ જાય છે નમક પાણીમાં. તો બસ કર્મો છે એ એવી જ રીતે એકમેક થઈ જાય છે આત્મા સાથે. અને એના કારણે પછી એને છૂટો કરવું બહુ મુશ્કેલ થાય છે. જ્યાર સુધી એને તપાવવામાં નહીં આવે, નિર્જરા તત્વ દ્વારા તપાવવામાં નહીં, તપાવીને છૂટો કરવામાં નહીં આવે, તો ત્યાર સુધી એ નીકળે નહીં આસાનીથી. તો એવું છે આ. અને પોતાનું એ અસર બતાવતો જાય છે. કર્મો બંધાયેલા છે તો શું કરે? એ કર્મો પોતાના અસર બતાવે છે, વિપાક બતાડે છે, ફળ બતાડે છે. સારા ફળ બતાડે, ખરાબ ફળ બતાડે, એ બતાડતો રહે છે. એવું છે આ. અને એના કારણે એક ભાવમાંથી બીજા ભાવમાં એ આપણને રખડાવતો જાય છે. આ કર્મો અલગ 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 પ્રકારના ફળો બતાવશે. એના હવે નેક્સ્ટ ચેપ્ટરમાં તે જ આવવાનું છે. કર્મોની થિયરીનું જ ચેપ્ટર છે આપણું આ. બંધ તત્વ મોક્ષ તત્વ થઈ જશે પછી તે જ સ્ટાર્ટ થશે કર્મ વિજ્ઞાન. ત્યારે ખ્યાલ આવશે આપણને. તો આ જે પાણી અને નમકનું જે એકમેક થવું, તો એવું જ આત્માને કર્મોનું એકમેક થવું, તો તેને જ બંધ કહેવાય છે. એ ધ્યાન રાખવું. હા તો હવે આપણે શું વાત કરતા હતા કે હા, તો એવી રીતે બંધ કોને કહેવાય? તો એવી રીતે એક્ઝામ્પલ સાથે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. તો હવે જ્યારે પાણીની અંદર નમકને પાણી છે, પાણીની અંદર નમકના ક્રિસ્ટલ્સને નાખવામાં આવે છે, તો એ વખતે 4 વસ્તુઓ નક્કી થાય છે. એ જ વખતે કઈ 4 વસ્તુઓ નક્કી થાય છે? એક તો સ્વભાવ, બીજું સમય, ત્રીજો સ્વાદ અને ચોથો પ્રમાણ. આ 4 મેઇન વસ્તુઓ નક્કી થાય છે ત્યારે. તો પહેલું છે કે નિમકનો સ્વભાવ પાણીને ખારું કરવાનું છે. એટલે જ્યારે આ સોલ્ટ પડે છે તો ત્યારે શું થાય છે? એક વસ્તુ કઈ નક્કી થાય છે, સ્વભાવ નક્કી થાય છે. કે જે અહીંયા બંધ થયું છે, એટલે કે આપણે આત્માની જ વાત કરીએ અહીંયા ડાયરેક્ટ, અહીંયા નહીં તો આ જ વાત કરી લે જે છે તેવી રીતે. પેલા તો સ્વભાવ નક્કી થાય છે કે એ સ્વભાવ શું છે આ ક્રિસ્ટલ્સનું, સોલ્ટનું, કે સોલ્ટી ટેસ્ટ આપવાનો, ખારું કરવાનું એનો સ્વભાવ છે.
એનું નેચર છે, ઓરિજિનલ નેચર. હવે એટલે એનું નેચર એવું, કેરેક્ટરિસ્ટિક એવું છે, તો તે અહીંયા નક્કી થાય છે, પહેલી વાત. બીજી વાત કઈ નક્કી થાય છે કે અમુક સમય સુધી એ નમક એ પાણી સાથે રહેશે. ત્રીજું નક્કી થાય છે કે એને કેટલે ખારાશની ઇન્ટેન્સિટી, આ સ્વાદ ખારો છે નહીં તે નહીં, અહીંયા લખી લેવું એક્સ્ટ્રા કે એની ખારાશની ઇન્ટેન્સિટી તે અહીંયા લખવું, એડ કરવું. કારણ કે અહીંયા પહેલામાં બતાવી દીધું છે ને સ્વભાવ ખારું છે, તો અહીંયા સ્વાદ ખારો છે, બંને સેમ છે. અહીંયા શું આવશે કે ખારાશની ઇન્ટેન્સિટી તે નક્કી થશે અહીંયા, કે જ્યારે કોઈ માણસ એને ડ્રિંક કરશે તો એને એકદમ ઓછો ખારસની ફીલિંગ અનુભૂતિ થશે કે બહુ જ વધારે એકદમ ખારામાં ખારો ટેસ્ટ આવશે. તો એ ખારાશની ઇન્ટેન્સિટી તે નક્કી થશે, તે અહીંયા એડ કરી લેવાનું બુકમાં બધાને પોતપોતાની. ચોથું શું નક્કી થાય છે કે પ્રમાણ, સોલ્ટનું પ્રમાણ નક્કી થાય છે કે આ પાણીમાં કેટલું, 5 ગ્રામ, 10 ગ્રામ, એવી રીતે. તો આ 4 વસ્તુ નક્કી થાય છે. તો હવે અહીંયા કન્ફ્યુઝન થયું હોય તો પછી આપણે ડાયરેક્ટ અહીંયા વાત કરીએ. શું વાત કરશું? કર્મ બંધનો. ડાયરેક્ટ મેન જે છે કર્મ અને બંધનો, આત્મા સાથે જ્યારે કર્મોનું બંધ થાય છે તો ત્યારે 4 વસ્તુઓ નક્કી થાય છે. એટલે અહીંયા આત્મા છે, આત્મા એવું કઈક કશાયો વગેરે કર્યા, એના કારણે યોગ કશાય કે જે પણ એવા મિથ્યાત્વ કે જે પણ કર્યું હોય એના કારણે વાતાવરણમાં રહેલા જે કર્મો છે તો તે આવીને પછી આત્મા પ્રદેશો સાથે એકમેક થઈ જાય છે. તો જે સમયે એ બંધાય છે તો એ જ સમયે 4 વસ્તુઓ એક સાથે નક્કી થાય છે. તો તે શું નક્કી થાય છે? પહેલું છે પ્રકૃતિ બંધ. તો પ્રકૃતિ બંધ એટલે કે શું? બંધાતા કર્મનો સ્વભાવ નક્કી થવો તેને કહેવાય છે પ્રકૃતિ બંધ. આ પાકો કરવું કમ્પલસરી છે, ગોખીને પાકો કરી લેવાનો. આ 4 પ્રકારના બંધક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. આ કર્મ ગ્રંથનો આ મેન આવશે, બેઝ છે આ. તો પ્રકૃતિ બંધ એટલે કે શું? પ્રકૃતિ આ શબ્દનું મિનિંગ શું થાય છે? પ્રકૃતિ આપણે કહીએ ને કે એક્ઝામ્પલ કે સમજો કે એવા લાડુ હોય ને, અલગ અલગ લાડુઓ રહેલા હોય, સૂંઠ વાળું લાડુ હોય તો એની પ્રકૃતિ કેવી હોય કે કફને દૂર કરવાનો એવું સ્વભાવ હોય ને. સૂંઠનું એવું સ્વભાવ છે, એનું એક સ્વભાવ એટલે પ્રકૃતિ એટલે કે સ્વભાવ. જેમ કે પાણીનું સાકરનું સ્વભાવ કેવું છે? એનો સ્વભાવ છે કોઈક વસ્તુમાં જાય તો એને સ્વીટ કરી નાખે ને. સોલ્ટનું સ્વભાવ કેવું છે? પાણીમાં જાય તો એને ખારો બનાવી નાખે, સોલ્ટી બનાવી નાખે. તો એવા અલગ અલગ એવા એના સ્વભાવ હોય ને વસ્તુઓના. તો એવી રીતે જ્યારે કર્મનું બંધ થાય છે ને વાતાવરણમાં, અહીંયા કર્મો છે, કર્મ વર્ગણાના પૂતગલ સ્કંધો રહેલા છે. તો જ્યારે જે સમયે એ આત્મા સાથે બંધાય છે એ જ સમયે સૌથી પહેલું કઈ વસ્તુ નક્કી થાય છે કે આ કર્મ જે બંધાયું છે ને તો એનું સ્વભાવ કેવું હશે એ નક્કી થશે, સૌથી પહેલી વાત. હવે એમાં એ ધ્યાન રાખવું કે આપણને એવું લાગતું હશે કે 8 પ્રકારના કર્મો છે ને, 158 અથવા તો 8 પ્રકારના કર્મો જે પણ આપણે ભણ્યું હોય, આ તો બધાને ખ્યાલ છે કે 8 પ્રકારના કર્મો હોય. તો આ 8 પ્રકારના જે કર્મો છે તો શું તે વાતાવરણમાં રહેલા હોય 8 પ્રકારના? કે અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, પછી અહીંયા દર્શનાવર્ણ્ય છે, અહીંયા મોહનીય કર્મ છે, અને આપણે કઈક એવું આત્માએ કઈક એવું જ્ઞાનની આશાતના કરી તો જ્ઞાનાવર્ણ્ય કર્મ છે વાતાવરણમાં, તો આવીને એ પછી ચોંટાઈ જશે. આપણે એવું કઈ મિથ્યા ભાવમાં ગયા તો મોહનીય કર્મ છે એ આવીને બંધાઈ ગયું. તો એવું નહીં હોય, ખાસ ધ્યાન રાખવું, એવું નહીં હોય. શું હોય? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો બધા એક સરખા જ છે, તેના કોઈ ત્યાં સ્વભાવ નથી. કઈ એવા કઈ 8 પ્રકારના કર્મો નથી રહેલા વાતાવરણમાં, કઈ ખાસ ધ્યાન રાખવું. બધા કર્મો જ કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો એવાના એવા જ છે, બધા જ એવા સેમ છે. પણ એનું સ્વભાવ જે છે ને એ ક્યારે નક્કી થાય છે? બંધ સમયે. બંધનું જ્યારે
આત્માએ કંઈક કર્યું ને, જ્ઞાનની આશાતના કરી તો એક કર્મ બંધાયું. તો હવે એ કર્મ કયો સ્વભાવનું છે? એ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે. તો એ ત્યારે નક્કી થાય છે. ધ્યાન રાખવું આ પોઈન્ટ્સ. કે બંધ સમયે એનો સ્વભાવ નક્કી થાય છે કે હા આ કર્મ આ જ્ઞાનાવર્ણ્ય કર્મ કે આ દર્શનાવર્ણ્ય કર્મ, એના પણ ઇન્ટરનલ ટાઈપ્સ હોય ને અલગ અલગ, તો એ પણ એવા XYZ પ્રકારનું કર્મ. આ તીર્થંકર નામ કર્મ, આ શાતાવેદ્ય નામ કર્મ, અશાતાવેદ્ય નામ કર્મ, એવી રીતે જે છે ને, તો એના સ્વભાવ કે એની કેવા સ્વભાવ વાળા આ કર્મો છે એ ત્યારે નક્કી થાય છે, બંધ થાય છે ત્યારે. કે એ સ્વભાવ એટલે કે શું? હવે ફોર એક્ઝામ્પલ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે તો એનો સ્વભાવ શું છે? જ્ઞાન ગુણને ઢાંકનારું સ્વભાવ છે. એટલે હવે આ કર્મ જે ન્યુટ્રલ કર્મ હતું એ બંધાયું જ્યારે આત્માએ શું કર્યું? જ્ઞાનની આશાતના કરી. તો ત્યારે એક ન્યુટ્રલ કર્મ આવીને બંધાયું. પણ હવે બંધાતી સમયે શું નક્કી થશે? એ કર્મ જે બંધાય છે તો એની પ્રકૃતિ નક્કી થશે. એટલે કે કેવી પ્રકૃતિનો બંધાશે એનો સ્વભાવ નક્કી થશે કે હા આ જ્ઞાનાવર્ણ્ય ટાઈપનું કર્મ, એટલે કે જે જ્ઞાન ગુણને ઢાંકશે એવા સ્વભાવ વાળું કર્મ આ બંધાયું, એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાયું. તો ત્યારે એ નક્કી થાય છે. એટલે એ ધ્યાન રાખવું ક્લિયરલી માઇન્ડમાં. તો આવી રીતે આ પ્રમાણે કેટલા સ્વભાવવાળા કર્મો બંધાઈ શકે છે? 158 158 પ્રકારે એટલી કર્મોની પ્રકૃતિ કહેવાય છે. ઓર ઇન અધર વર્ડ્સ જ્યારે કર્મોનું બંધ થાય છે તો ત્યારે 158 અલગ અલગ સ્વભાવવાળા કર્મો બંધાય છે, ત્યારે નક્કી થાય છે બંધ સમયે. એટલે કર્મોના સ્વભાવ કેટલા? 158 અલગ અલગ ટાઈપના. એ ધ્યાન રાખવું. હવે બીજું છે સ્થિતિબંધ. સ્થિતિ એટલે કે શું? કે હવે એક કર્મ બંધાયું એટલે જે આત્માએ કંઈક કર્યું, બરાબર? એ કારણ શું છે ને, તો આપણે પછી જશું શેના કારણે શું બંધ થાય છે. તો હવે આત્માના કારણે પછી શું થાય છે? કર્મનું બંધ થયું તો એ વખતે પ્રકૃતિ બંધ નક્કી થશે, પ્લસ સ્થિતિબંધ પણ સાથે નક્કી થઈ જશે. કે હવે સ્થિતિબંધ એટલે કે શું? કે ડ્યુરેશન કે ટાઈમ પીરિયડ, કે આ જે બંધાઈ રહેલો કર્મ એ આત્માની સાથે આત્મા ઉપર કેટલા સમય સુધી રહેશે, કેટલા સમયો કે મિનિટ્સ કે સેકન્ડ્સ કે કલાક કે વર્ષો કે ભવો, કેટલા ટાઈમ સુધી રહેશે ચોંટાયેલું. તો તેને કહેવાય છે સ્થિતિ. કેટલી સ્થિતિ છે કર્મની? લાંબી મોટી સ્થિતિ છે કે નાનકડી સ્થિતિ છે? કેટલી સ્થિતિ છે? 22 સાગરોપમ જેટલી સ્થિતિ છે કે એક અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું બંધાયું કર્મ? એટલે એવી રીતે ડિફરન્ટ ડ્યુરેશન્સ ઓફ ટાઈમ, એટલે કે આત્મા ઉપર કેટલા સમય સુધી ચોંટીને રહેલો રહેશે એ કર્મ, તો તે જે નક્કી થાય છે તો તે કહેવાય છે સ્થિતિબંધ. એ ધ્યાન રાખવું. પછી ત્રીજું છે રસબંધ. તો આ પણ ત્યારે નક્કી થાય છે. એટલે શું છે રસબંધ? એટલે કે રસ એટલે કે આપણે હવે સમજો કે એક્ઝામ્પલ માટે અહીંયા કે આપણે જે પાણી છે, 2 ગ્લાસ છે, બંનેમાં પાણી છે, એકમાં આપણે સોલ્ટ નાખ્યું અને બીજામાં આપણે સાકર નાખી. તો હવે સોલ્ટના કારણે એ કેવું ખારું ખારું થઈ જશે ને પાણી. અને સમજો કે આખો જે પેકેટ છે સોલ્ટનું આખું નાખી દઈએ તો કેટલું, પછી કોઈ ટેસ્ટ કરીએ તો શું થાય? ભયંકર ખારાશની અનુભૂતિ થાય ને. એટલે કે ઇન્ટેન્સિટી ઓફ ખારાશ બહુ વધારે હોય. પણ ક્યાંક હવે એક જ ચપટી નમક નાખ્યું તો એકદમ હલકો, એકદમ ડાયલ્યુટ ખારાશ હોય. તો એવી રીતે જે અશુભ કર્મો, જ્યારે કોઈ આત્મા જ્યારે અશુભ કર્મો કરે ને, તો ત્યારે એ વખતે કર્મોનું બંધ થાય આત્મા ઉપર. અને ત્યારે એ વખતે એ અશુભ કર્મો કેટલા ઇન્ટેન્સિટીનું દુઃખ આપશે, શું કહેવાય, ખારો ફળ આપશે. કેટલા ઇન્ટેન્સિટીનો, તો તે જે નક્કી થાય છે તેને કહેવાય છે રસબંધ. એ ધ્યાન રાખવું. એટલે કેટલા પ્રમાણમાં ખારાશની અનુભૂતિ થશે અશુભ કર્મ જ્યારે બંધાય છે ત્યારે. એટલે કે દુઃખ
દુઃખની ઇન્ટેન્સિટી કેટલી મળશે એ જીવને જ્યારે એનો ઉદય થશે ત્યારે. તો એ નક્કી થાય છે, એને કહેવાય છે રસબંધ. હવે સમજો કે સાકર નાખીએ, થોડું 2 ચપટી નાખીએ તો એકદમ ઓછું મીઠાશ ની અનુભૂતિ થાય પાણીમાં, આપણે ડ્રિંક કરીએ તો. અને જો આખો પેકેટ નાખી દઈએ સાકરનું, તો શું થાય, એકદમ ઓવર સ્વીટનેસ લાગે, ખૂબ જ. તો એવી રીતે છે, જ્યારે આત્માએ કોઈક સારો કાર્ય કર્યો હોય તો એ વખતે શુભ કર્મોનો બંધ થાય એ વખતે. તો એ પછી સાથે નક્કી થાય છે કે એ પછી જ્યારે ઉદયમાં આવશે તો ત્યારે કેટલા પ્રમાણમાં સુખની અનુભૂતિ કરાવશે. એકદમ ઓછું, થોડુંક સુખ, ક્ષણિક સુખની અનુભૂતિ કરાવશે કે બહુ જ વધારે માત્રામાં સુખની અનુભૂતિ કરાવશે, તો એ નક્કી થાય છે. તો એને કહેવાય છે રસબંધ. એટલે કે કેટલા ઇન્ટેન્સિટીમાં સુખ કે દુઃખ, કેટલા પ્રમાણમાં ઉદય સમયે એ જીવને અનુભવ થશે, તો તે નક્કી થાય છે. એને કહેવાય છે રસબંધ. એ ધ્યાન રાખવું. બરાબર. અહીંયા હવે એક ક્વેશ્ચન છે, તે આપણે લઈ લઈએ. અહીંયા એક ક્વેશ્ચન શું છે તે આપણે કોપી કરી લઈએ સ્ક્રીન ઉપર. આ ક્વેશ્ચન છે કે 14 નિયમ ધારવાથી મેરુ પર્વત જેટલું પાપ રાયદાણા જેટલું રહી જાય. તો આવા પ્રકારના જે આઘાર છે એ 2 ટાઈમ્સ લેવા કે નહીં, એવી રીતે ક્વેશ્ચન છે. તો આવી રીતે આઘારનું પૂછેલું છે ક્વેશ્ચન. તો હવે એમાં બહુ વધારે, અરે 1 મિનિટ. હા, તો આ જે ટાઈપનું જે પચ્ચખણ અહીંયા લેવામાં આવેલું છે ને, કે આંખોથી જોવું એટલું આઘાર અને બાકીનું ત્યાગ, કાનોથી સાંભળું એટલું આઘાર. આઘાર એટલે કે શું? છૂટ. જેટલું પણ હું કાનથી સાંભળું એ બધી છૂટ, અને જે કાનથી નથી સાંભળ્યું એ બાકીનું ત્યાગ, એટલે એટલું જ પચ્ચખણ. તો આવી જે રીત છે ને, આ ખોટી રીત છે. આવી રીતે આપણને નહીં લેવાય. કારણ કે આ ખોટી રીત શા માટે છે? કારણ કે અહીંયા લિમિટ નક્કી કરવામાં આવેલું નથી કે આંખથી જોવું એટલું આઘાર, એટલે કે તેટલી છૂટ. તો આંખો કેટલી જોઈ શકે? દેટ મીન્સ કે આપણે, એનું મિનિંગ શું થશે કે આજે મેં જે પણ આંખોથી જોઉં છું ને, કેવા પણ મૂવીઝ જોવું કે કેવું પણ કાંઈ પણ જોવું, કેવા પણ દ્રશ્ય જોવું, જે દર્શનીય નથી એ બધાનું દર્શન કરું આંખોથી, તો એ બધું જોયું તો એનું બધું છૂટ છે મને. જે નથી જોયું તો બધુંનું ત્યાગ. એટલે એમાં કઈ જીવ આત્માને શું એવું કઈ એવું ફિલિંગ નહીં થાય કે એક લિમિટેશન વાળી કે બાંધી રાખવાની, એટલે એક એને જે દાયરામાં જકડી રાખવાની કઈ એવા અહીંયા રૂલ્સ સેટ કરેલા નથી બરાબર. એટલે સંક્ષેપ કરેલું નથી પ્રોપરલી અહીંયા દ્રવ્યોનું, કે લિમિટેશન્સ પ્રોપરલી નક્કી કરેલી નથી. આ તો અનલિમિટેડ થઈ જાય ને. આ શું છે? ધીસ ઇઝ અનલિમિટેડ. કાનોથી સાંભળ્યું એટલું આઘાર, એટલે કે એટલી બધી છૂટ. એટલે જે પણ સાંભળ્યું, કેવું પણ હોય, કેટલું પણ હોય, એ બધી છૂટ. તો અને એના કારણે પછી આપણે જાગૃત નહીં રહીએ કાંઈ. જો આપણે એવા પ્રકારના નિયમમાં રહીએ ને કે આટલું સૂંઘવાનું, જેમ આપણે 14 નિયમ જેમ આપણને પ્રભુએ બતાવ્યું છે એવી રીતે આપણને ફોલો કરવાનું. આ જેણે બતાવ્યું છે, જે આ રીતો મેસેજીસમાં ફોરવર્ડ કરતા હોય, તો એ બધું આપણને એક્સેપ્ટ નહીં કરવાનું. જે પ્રભુએ બતાવ્યું છે ને, બસ એ ફોલો કરવાનું. જે 14 નિયમ બતાવ્યા છે ને, જેવી રીતે લેવા પચ્ચખણ વગેરે દ્રવ્યોનું સંક્ષેપ કરીને કે આટલા કિલોગ્રામ આટલું, કે આટલા ગ્રામ આટલા હું સૂંઘી શકીશ, અને બીજો બધો પચ્ચખણ. તો એ રીત છે સાચી જે પ્રભુએ બતાવી છે. આ બધી જેણે કાઢી હશે એને કાઢી હશે. આપણને આટલું આપણા જે શાસ્ત્ર જ્ઞાન, સમ્યક જ્ઞાન આપણે ભણી રહ્યા છે, તો આપણને ધ્યાન રાખવું કે આ બધું ખોટું છે. આ શું છે? હાથોથી લીધું, દીધું, ખાવું, પીવું એટલું આગળ, એટલે બધું અહીંયા છૂટ જ છે. બધું છૂટ છે. મેં હાથેથી કાંઈ પણ કરું, કેટલું પણ ખાવું, અનલિમિટેડ ખાવું કે અનલિમિટેડ પીવું કે કાંઈ પણ અભક્ષેલું, તે બધું છૂટ છે. અને બાકીનું ત્યાગ, એટલે શું શેનું ત્યાગ કરી રહ્યા છીએ આપણે? એટલે એમાં લિમિટલેસ છે, અનલિમિટેડ વસ્તુ છે આ બધી. વાહન તથા પગથી ચાલવું અને જેટલી ભૂમિ પર બેસવું, શું, એટલે અહીંયા પણ કઈ લિમિટેશન સેટ કરેલું નથી. 10 વાહનમાં ફરી શકાય, 50 વાહનમાં ફરી શકાય, કેટલી પણ ભૂમિઓ કે આસનો પર બેસી શકાય, સૂઈ શકાય, કઈ પણ આ બધું રોંગ છે.
આ બધું આપણને ફોરવર્ડ પણ નહીં કરવું બીજાને. ઘણું પાપ મિથ્યાત્વ કર્મોનું બંધ થઈ જશે. બીજાને ફોરવર્ડ તો કરવું જ નહીં, પોતાને પણ આ બધું ઇગ્નોર કરવું. જે પણ બધું વોટ્સએપ પર ઉપર આવતા હોય એ બધું સાચું નહીં હોય. જે શાસ્ત્ર જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, જે પ્રભુએ બતાવ્યું છે, તે આપણા જે બુક્સ છે, ઓલ્ડ બુક્સ છે, એમાં છે બધું જ છે એ ભણવું. ગુરુ ભગવંતો છે એમનું આપણને સાંભળીને જેવી રીતે શીખવાડે છે 14 નિયમ કેવી રીતે લેવા, બસ તે જ ફોલો કરવાના. બધું ગડબડ, આ બધા વોટ્સએપ મેસેજીસ કાંઈ પણ અગડમ બગડમ આવતા હોય એ બધું આપણને ફોલો કરવા જેવું બિલકુલ નથી, એ ધ્યાન રાખવું. અને આ 14 નિયમ અહીંયા નામ ભલે બતાવે છે અહીંયા, તો આવું 14 નિયમમાં ક્યારે પણ એવું શીખવાડવામાં આવેલું નથી. આ ખોટું છે આખું. આ શું છે? જેટલા કપડાં પહેરવું, ઓઢું બિછાવું એનું આધાર, એટલે અનલિમિટેડ આખો કબાટ જેટલા હું કપડાં હું પહેરી શકું. કોઈક દુકાનમાં લેવા માટે હું જાઉં, 20-50 કપડાં પહેરું તો એ બધું આધાર. તો આ શું છે આ? એટલે આ ધ્યાન રાખવું. પછી જે પણ છે મારા નિમિત્તે જેટલા પાણીનો ઉપયોગ થાય, તો અનલિમિટેડ પાણી આપણે અહીંયા ચાલુ રાખી લઈએ નળ, કેટલું પણ ફ્લો થઈ જાય, વેસ્ટ થઈ જાય, તો એ બધું શું એનું આધાર છે, એનું અહીંયા આધાર છૂટ છે. એટલે આ બધું ગડબડ વસ્તુઓ છે. જેમ આપણે 14 નિયમ લઈએ છીએ એ જ કરવાનું. આપણી પ્રભુએ બતાવ્યું છે આ એવી જ રીતે ફોલો કરવાનું. આ જે પણ આ બધા એ બધું આ ખોટું છે, ધ્યાન રાખવું. આ બધું રોંગ છે. ખાવામાં પણ અહીંયા છૂટ લીધેલી નથી કઈ. તો એને દ્રવ્ય સંક્ષેપ કેવી રીતે કરશે? આ જે પણ જીવે લખ્યું છે આ બધું બતાવ્યું છે. તેલ, સાબુ, પેસ્ટ, મંજન, બામમાં ઉપયોગ લેવો, આટલું આધાર આપણે ખોટું છે. અનલિમિટેડ છે બધું અહીંયા, બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખવું કે આપણે જે ગુરુ ભગવંતોએ શીખવાડ્યું છે, જે પ્રભુએ બતાવ્યું છે સાચો 14 નિયમ, એવી જ રીતે પચ્ચખંડ લેવા જરૂરી છે. આ બધું રોંગ છે. આ ખાસ ધ્યાન રાખવું, બરાબર. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ ચેતી શાસનમ પ્રણમ.